વીર સંવત 2490 કોષવત ચોથ શુક્રવાર તારીખ 3/1/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામીનું પંચાક્ષિકાય શાસ્ત્રની ગાથા 20 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. આ પંચાષ્ટિકાયની ગાથા 20 એમાં સિદ્ધપણું અસત ઉત્પાદ નથી એ વાત સિદ્ધ કરે છે. એટલે શું? આ આત્મામાં અનાદિ સંસાર પર્યાય છે દીર્ઘકાળથી, અનાદિથી છે ને દીર્ઘકાળથી. એમાંથી જાણે સિદ્ધ પર્યાય જાણે નવો હોય, પણ સિદ્ધ પર્યાય અંદર શક્તિ રૂપે તો કર્યો છે. અંદર આ આત્મા છે ને વસ્તુ એ અનાદિ અનંત, એમાં અનાદિથી દીર્ઘકાળથી સંસાર પર્યાય એમાં ચાલ્યો આવે છે. એથી કોઈને એમ થાય કે સંસાર પર્યાયનો નાશ થઈ અને સિદ્ધ દશા થાય એ કોઈ તદ્દન નવી થાય છે અને તદ્દન અસતની ઉત્પત્તિ છે કે ના? એ જીવ દ્રવ્યમાં શક્તિ રૂપે સિદ્ધ પદ તો પડ્યું જ હતું. કેવલ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવું ચતુષ્ટ પદ અંદર પડ્યું છે. એમાંથી સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. જાય છે ઠીક. એ પર્યાય દ્રષ્ટિએ નવી ઉત્પન્ન હોય, વસ્તુ દ્રષ્ટિએ નહીં. અંદર છે આત્મા છે ને, આત્મા એ અનાદિ અનંત વસ્તુ છે. એમાં અનાદિથી વર્તમાન સુધી જાણી સંસાર પર્યાય અને થોડો એક બે ભાવનો હોય તો ગણશી. પોતે છે ને પોતાનો ભાવ પણ નાખ્યો છે. સમજાણું કાંઈ? સંસારી પર્યાય અનાદિથી છે, નિરોધથી માંડી અનાદિ. સંસાર એટલે વિચિત્ર ચિત્ર વિચિત્ર વિકારી પર્યાય. એને લઈને જાણી એવી જ પર્યાય સદાય ચાલે છે. એકદમ સિદ્ધ પદ પ્રગટ થાય તે કઈ નવું છે? એ દશા કોઈ નવી ક્યાંકથી અધરથી આવી છે એમ છે નહીં. અંદરમાં સિદ્ધ શક્તિ રૂપે પડ્યું તું દ્રવ્ય તો સત્સિદ્ધ હતા જ. પર્યાય નવી અવસ્થા સિદ્ધ પદની ઉત્પન્ન થાય છે. સમજાણું કયામાં? સમજાય છે કે નહીં છોકરાઓ? આમાં આત્માની વાત છે, આમાં આત્માની જો. હવે છોકરા જ આવ્યા છે વળી કે ભાઈ હવે એક બે દિવસે હાલો. સમજાણું કાંઈ? જો દાખલો આપ્યો હતો ને, પેલા ગતિનો આપ્યો હતો. દાખલો તો સિદ્ધ નો આપવો છે. સિદ્ધ તો સિદ્ધ કરવા છે. ગાથામાં સિદ્ધ કરવા છે. સિદ્ધ કરવા છે એટલે કે આત્મામાં સિદ્ધ પદ જે મોક્ષ દશા થાય એ કઈ નવી નથી. વસ્તુ દ્રષ્ટિએ વસ્તુના શક્તિ પડી હતી એમાંથી પ્રગટ થાય છે. પર્યાય અવસ્થા દ્રષ્ટિ નવી છે. એનો દ્રષ્ટાંત ગતિનો આપીને એને સિદ્ધનો ન્યાય આપશે અને પછી વાંસનો દ્રષ્ટાંત એને સિદ્ધ કરશે. જુઓ વાત આવી ગઈ છે. થોડા કાળ સુધી ઓલિકોર આવી ગયો. જુઓ ફરી લ્યો. 20 જેમ થોડા કાળ સુધી સાથે સાથે રહેનારા 41 પાને છે. છેલ્લી બે લીટી. જેમ થોડા કાળ સુધી સાથે સાથે રહેનારા નામકર્મને કારણે ઉદયથી રચાતા આ દેવ આદિ પર્યાય, દેવનો પર્યાય, મનુષ્યનો પર્યાય થોડો કાળ રે જીવારી. જીવ તો અનાદિ આનંદ છે. એની યારે મનુષ્યપણું, દેવપણું, નારકીપણું, પશુપણું એ થોડો કાળ વચમાં રહે. ગતિ નામ કર્મને કારણે એટલો કાળ
અનાદિ અનંત જીવમાં થોડો થોડો કાળ દેવનો, મનુષ્યનો, નારકીનો રહે. થોડા કાળ સુધી સાથે રહેનારા નામકર્મના ખાસ વિશેષના ઉદયથી રચાતા એ જાતની ગતિ લેવી છે ને. દેવાદિ પર્યાય દેવની અવસ્થા થાય સ્વર્ગની, તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતા, એક પર્યાય એટલે દેવની નિવૃત્તિ, દેવના કારણો જે હતા એ કારણે દેવ પદ મળેલું, એ દેવના કારણની આદિ એ મનુષ્યની ગતિનું કારણ હતું, મનુષ્ય મળેલું, એના કારણોથી નિવૃત્તિ થતા અને બીજો કોઈ અભૂત પર્યાય ઉત્પન્ન થાય. જો શું કે છે, જેમાં મનુષ્યપણું છે, આ દેહ નહીં પણ ગતિ, એ આત્મામાં મનુષ્ય અમુક મુદત સુધી છે કે એના કારણનો નાશ થતા એ કાળે નથી એવી નવી દેવગતિ ઉત્પન્ન થાય. અભૂતપૂર્વ એટલે પૂર્વે નહોતી, મનુષ્યપણામાં એ દેવગતિ નહોતી, અથવા એ દેવગતિ જે છે તે અનંતકાળમાં નહોતી, એ કાળે આવી. સમજાણું કાંઈ નંદનભાઈ? જે વસ્તુ અનાદિ છે, અનાદિ અનંત ત્રિકાળ, હવે એના ઉપર આ મનુષ્યપણું, દેવપણું અલ્પકાળ સુધી રહ્યું. હવે અલ્પકાળ પછી તેના કારણનો નાશ થતા બીજા કારણ આવ્યા, એટલે એને કારણે બીજી ગતિ દેવની ઉત્પન્ન થઈ. એ દેવ ઉત્પન્ન થઈ એ પૂર્વે નહોતી એવી થઈ. ક્યાં સેઠી? અભૂતપૂર્વ પર્યાય ઉત્પન્ન થયો નહોતો. આજ થોડા કાળનો દ્રષ્ટાંત આપીને ઘણા કાળનો સંસાર હારી સિદ્ધને મળશે. આ આત્મા તો અનાદિ છે, એમને એમ છે, એમાં થોડો કાળ મનુષ્યનો મળ્યો, એ પૂરો થયો, દેવ મળ્યો. તારા મનુષ્યપણામાં એ દેવપદ નહોતું, અથવા એ દેવપદ પૂર્વે કોઈ દી નહોતું, એવી નવી પર્યાય દેવની ઉત્પન્ન થઈ. ખરેખર યોગતા તો શક્તિ રૂપે હતી એમ સિદ્ધ કરે છે. હા, એ વખતે ઉદય આવ્યો ત્યાં દેવનો. લાયકાત તો એ જાતની જ ગતિમાં જવાની લાયકાત તો યોગતા અંદર હતી. સમજાણું કાંઈ? એ અભૂતપૂર્વ પર્યાય પૂર્વે નહોતી એવી દેવગતિ થઈ, મનુષ્ય ગતિ નાશ થઈ, દેવમાં ગયો. આ તો મુનિ પોતે છે ને, અથવા સાધારણ રીતે મનુષ્યમાંથી દેવમાં ગયો, એ જ વાત અહીંયા વિશેષ લીધી છે. સમજાય છે? પેદા હોય પર્યાય છે, પેદા હોય અંદર મેં યુગતા દ્રવ્ય થતી. હા, ત્યાં અસતની ઉત્પત્તિ નથી. ઓહો, એ મનુષ્યપણાનો નાશ થઈને દેવ થયો, એમાં અસતની ઉત્પત્તિ નથી. ખરેખર એ વસ્તુમાં એવી યુગતા તો હતી, પ્રગટપણે કારણ સેવાણા, ત્યારે તેનો ઉદય થઈને દેવ થયો. સમજાણું કાંઈ? એ વાત, એ દ્રષ્ટાંત આપ્યો છે. સિદ્ધપણું સિદ્ધ કરવું છે, નવી પર્યાય નથી પણ સત હતું, એ પર્યાય દ્રષ્ટિ પ્રગટ થયું. એ સિદ્ધ કરવા સંસારીનો ભવનો દાખલો આપ્યો કે અનાદિથી એક એક ભવ કરતો આવે, એમાં એક ભવનો કારણનો નાશ થતા આવ્યું ને, કારણની નિવૃત્ત થતા, સ્વકારણની નિવૃત્તિ થતા નિવૃત્ત થાય. મનુષ્યપણ આવ્યો, એના કારણોનો નિવૃત્ત થતા એ મનુષ્યપણું ચાલ્યું જાય. વળી નવા કારણ સેવે એટલે દેવ ગતિ મળે. આત્મા તો એનો છે, ગતિ મળે. એ થોડા કાળના ગતિ એક એક ભવની વાત કરી. હવે દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો શું? સંસાર પર્યાય. સમજાણું કાંઈ? આ સંસાર જે છે આત્મા ઉપર અનાદિકાળનો છે. બોલો તો એક એક ભવ જેટલો ગતિમાં ભવ, અને સંસાર દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો
જ્ઞાનાવરણાદિ કર્મ સામાનના ઉદયથી રચાતો. સામાન 8 કર્મ બધાનું સંસારનું કામ છે ને, અનાદિ અનાદિ અનાદિ. એ જ્ઞાનાવરણાદિ કર્મ સામાનના ઉદયથી રચાતો સંસારી તો પર્યાય. એ સંસાર પર્યાય અનાદિથી જ્ઞાનાવરણીનું નિમિત્ત અને આત્મા ઉપર એ સંસાર છે. સંસાર 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 વિકાર 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 અનાદિથી ચાલ્યો. એ સંસારિત્વ પર્યાય ભયને સ્વકારની નિવૃત્તિ થતા ઓલામાં એક ગતિના કર્મના કારણની નિવૃત્તિ થતા નિવૃત્ત થતો હતો. આ અનંતકાળનો સંસાર પર્યાય છે. એ ભયને સ્વકારની નિવૃત્તિ થતા એ સંસારનું કારણ મિથ્યા દર્શન અજ્ઞાન રાગ દ્વેષ એની નિવૃત્તિ થતા સંસાર પર્યાય નિવૃત્ત થાય. કો સમજાણું કાંઈ? અને અભૂતપૂર્વ ઓલામાં અભૂતપૂર્વ હતું ગતિની અપેક્ષા. આ સિદ્ધ પૂર્વે નહીં થયેલો એવો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય. ત્યાં અસતની ઉત્પત્તિ નથી. તદ્દન સર્વથા અસત છે એમ નથી. પર્યાયમાં અસત નહોતું ને થયું. વસ્તુમાં તો શક્તિ હતી. દ્રવ્યની મનુષ્યપણામાંથી દેવ થયો એ તદ્દન નવું થયો એમ નથી કે યુગતા તો હતી. સમજાણું કાંઈ? જેમ જે ભવ થયા એ પછી જયારે થાય એ ભવની પર્યાયની યુગતા અંદરમાં પેઠી ભૂતકાળની. બરાબર છે? સંસાર પર્યાય એક ભવ, બીજો ભવ, ત્રીજો ભવ, એમ ભવજ્યોતિ એ બધી પર્યાય વર્તમાન રહીની યુગતા અંદર પેઠી. એમ નવી જે થવાની એની યુગતા તો અંદર છે. એ બહાર નીકળે છે. ઓહો, સમજાણું કાંઈ? સર્વથા અસત હોય અને ઉત્પન્ન થાય એમ નથી. એમ સિદ્ધ પદ અનાદિ સંસાર નારકી મનુષ્ય દેવ ઢોર બોલ્યું એક એક ભાવનો થોડા કાળનો દાખલા હતો. એકમાંથી બીજો. હવે આખો સંસાર એના પર્યાયના કારણ મિથ્યા દર્શન રાગદ્વેષ એની નિવૃત્તિ થતા અભૂતપૂર્વ પૂર્વે નહીં થયેલો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય. ત્યાં અસતની ઉત્પત્તિ નથી. બરાબર છે? સમજાય સામા? ઘરની વાત હોય તો એવી વાલી લાગે મારી એવી મીઠી. असल घर की बात है. तेरा घर अंदर वस्तु है कि कौन से? आत्मा 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 अनादि अनंत से अनंत. એને એક ભવના કારણનો નાશ થતા નવો ભવ અભૂત નહીં નહોતો એવો થયો. એમ એ ભવ થયો. એમ અનાદિ દીર્ઘકાળથી સંસાર વિકાર રૂપે ચાલ્યો આવે છે દશામાં. શક્તિ તો એકલી શુદ્ધ ને સિદ્ધ સમાન છે. એ દશામાં સંસાર ચાલ્યો આવે છે. એનું કારણ મિથ્યા દર્શન ને રાગદ્વેષ. એ મિથ્યા દર્શન રાગદ્વેષનો નિવૃત્ત થતા સિદ્ધ પદની પર્યાય એકાદ 2-3 ભવમાં પ્રગટ પછી થશે. એ સિદ્ધ પદ કઈ નવી પર્યાય થવાની અંદર હતી નિશ્ચયથી. પર્યાયમાં નવી થઈ છે. માટે સર્વથા અસત છે એમ નથી. સમજાણું કાંઈ? હવે એને સમજાવે છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે. જેવી રીતે વાંસનો દાખલો. વાંસળો હોય ને મોટો વાંસ. જો ક્યાં ગયા શ્રીચંદજી છે ને? એ કઈ ભાડો લાવીને અહીં મુકાય કઈ? એ તો બોલી આમાં આ કામ આવશે. જો આ કામ આવશે. જો આમ અને આમ આખું ટાંકી ગમે ને આમ ટાંકી
પણ આટલું ઘરું રાખવું પડશે હો. આટલું આમ બંધ ને આટલું આમ બંધ, સમજાણું? હે હે ગાંઠ એમ નહીં, અહીં તો ચિત્રામણ બતાવવું છે. હવે એ ગાંઠ નહોતી એ વખતે, કાચું બતાવી હતી ત્યાં તો. હવે બતાવવું છે આ, એટલે આમાં આ લાગુ પડશે. જો ધ્યાન રાખો. જેવી રીતે જેનો વિચિત્ર ચિત્રોથી ચિત્ર વિચિત્ર જોવા, નીચેનો અર્ધ ભાગ જોવા, ચિત્રાવાળો છે ને, ચિત્રામણ છે ને આમાં. વિચિત્ર ચિત્રોથી એક શબ્દ, ચિત્ર વિચિત્ર નીચેનો અર્ધ ભાગ જોવા, આ ભાગ સમજાણું? કેટલોક ઢંકાયેલો, જો આ ઢંકાયેલો, આમ ઢંકાયેલો, અને આ કેટલો ઉગાડો, જો આટલો ઉગાડો છે. શેના ઉગાડો? કેટલોક ઢંકાયેલો ને કેટલોક અણઢંકાયેલો હોય, અને વિશુદ્ધ ઊંચે એનો અર્ધ ભાગ જો આ વિશુદ્ધ છે. જો છે ચિત્રમણામાં કઈ એકદમ સાફ, પણ એને આમ ઢંકાયેલો હોય. વિશુદ્ધ ઊંચેનો અર્ધ ભાગ એકલો ઢંકાયેલો જ હોય, એકલો ઢંકાયેલો છે. આના બે ભાગ પડે, એમાં ઘણો ભાગ આની અપેક્ષા ઘણો ભાગ હો, આની અપેક્ષા એમ નહીં. જો આ તો જાજો ભાગ છે કે નહીં? કેટલો ભાગ છે? મોટો ભાગ છે. એની અપેક્ષાએ આ તો નાનો ભાગ છે, પણ આની અપેક્ષાએ આ નાનો ઉઘાડો છે ને, એની અપેક્ષા આ મોટો ભાગ છે. એટલો મોટો ભાગ ઢંકાયેલો છે. વિશુદ્ધ ઊંચેનો અર્ધ ભાગ એકલો ઢંકાયેલો જ હોય. જો એકલો ઢંકાયેલો છે ને, સાપ છે ને આમાં ક્યાંક છે. એવા બહુ લાંબા વાસ પર દ્રષ્ટિ મૂકતા, બહુ લાંબા વાસ ઉપર દ્રષ્ટિ મૂકતા, તે દ્રષ્ટિ સર્વત્ર જો આમ જોવે તો શું લાગે કે આ બધું જે ચિત્રામણ દેખાય છે નીચે છે અને ઉપર પણ છે, હશે એમ બધું ચિત્રામણ વાળો આખું લાકડું દેખાય. સમજ વાત કે નહીં? તું હોય ત્યારે શું કરે સમજાણું? જો આ વિચારેલું હોય, જો આ તો વિચારેલું છે કે નહીં, અને આટલું હોય ઉઘાડું નજર પડે શું લાગે કે બધું ચિત્રામણ વાળું લાગે છે. આખું લાકડું એમ લાગે કે નહીં? આખું લાકડું ચિત્રામણ વાળું છે એમ લાગે. બહુ લાંબા વાંસ પર દ્રષ્ટિ મૂકતા તે દ્રષ્ટિ સર્વત્ર વિચિત્ર ચિત્રોથી, વિચિત્ર ચિત્રો આવા જે છે ને, જો ચિત્રો એનાથી બધો ચિત્ર પ્રણાની વ્યાપ્તિનો નિર્ણય કરતી, ચિત્ર થયેલા ચિત્ર વિતરણની વ્યાપ્તિનો નિર્ણય કરતી થકી દ્રષ્ટિ બધો આખો વાંસ જ આખી ચાપડી આખી આવી ઓલી ચિત્રવાળી છે એમ લાગે. સમજાણું કાંઈ? એમ લાગે કે નહીં? ચિત્રવાળી છે બધું. ઓહો, આખી ચિત્રમાં લાગે છે બધું. કારણ આ છે એટલે એવો છે ને, આ છે ઉપર પણ એમ હશે એમ અનુમાન થાય. તે દ્રષ્ટિ સર્વત્ર વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્ર વિચિત્રણાની વ્યાપ્તિ એટલે રહેવું, ત્યાંનું પસરવું નિર્ણય કરતી થકી કેવા સર્વત્ર અવિશુદ્ધ છે. એ આખો વાહ એટલે આખી લાકડી આવા ચિત્રામણ વાળી છે, રંગબેંગીરની ચિત્રામણી છે એમ અનુમાન કરે છે. એના ઉપર પડેલી દ્રષ્ટિ આખું ચિત્રામણ વાળી છે એમ નિર્ણય કરે છે. કોઈ બરાબર છે? દાખલો સમજાય છે કે નહીં? પછી આત્મા ઉપર ઉતરશે એમાં. એના દાખલો શું સીધો ને જોવું ના, સીધો કે નહીં? આમ નજર પડતા શું લાગે માણસને કે આખી ચાંપડી ચિત્રામણ વાળી લાગે છે એમ લાગે કે નહીં?
ઢંકાયેલું છે ખુલ્લું, એની ખબર નથી એને અંદર ખૂંવાળું છે. અને આ ઢંકાયેલો ઘણો ભાગ ને થોડો ભાગ દેખાય એટલે બધું એક સેમ દેખાય છે. સમજાણો? કેવી રીતે? એ રીતે બોલો તો દ્રષ્ટાંત થયો. જેનો જ્ઞાનાવરણ આદિ કર્મથી થયેલ, એ 8 કર્મથી થયેલ ચિત્ર વિચિત્રતા યુગ વિવિધ વિભાવ પર્યાય, જો અનાદિથી અત્યાર સુધી. સમજાણું કાંઈ? બીજો ભાઈ 85 થાય છે. સમજાણું કાંઈ આમાં? હે મોઢું બહુ પડી ગયું છે ડાક્ટર પેલાથી. આમ ઘણા જો શું કે છે એ આમાં દ્રષ્ટાંત આપે છે આ લાકડીનો. આપણે અહીં વાસણાનો, પણ વાસણો આપણી પાસે ઉભો રીતે રાખવો અને આવો હોય નહીં વાસણો. જો આ ઘણો ભાગ ખુલ્લો છે, ઘણો ભાગ ખુલ્લો છે ને, બરાબર છે. અને આ થોડો ભાગ ઢંકાયેલો છે, ચિત્રેલો છે, આ ચિત્રેલો. હવે આમ જયારે રાખીને પડ્યું હોય આમ બધું ઢાંકેલું અને અહીં સુધી, અને આમ હોય જો તો શું દેખાય કે આખી લાકડી ચિત્રામણ વાળી છે. આ છે ને ચિત્રામણ, એવી આ આખી ન્યા નજર પડતા હેઠે પણ એવું છે, ઉપર પણ એવું છે, એમ નજર પડે. એ દ્રષ્ટાંત છે સંસારને મોક્ષ ઉપર આપશે દાખલો. આમ નજર કરતા આખી લાકડી ચિત્રામણ વાળી, કારણ કે ચિત્રામણ થોડો ભાગ દેખાય છે, ઘણો ભાગ ઢંકાયેલ છે, માટે આખો ખુલ્લો ભાગ છે, ખુલ્લો ચિત્રામણ નથી પણ ઢંકાયેલ છે. એટલે આમ દ્રષ્ટિ આપતા આખો એ વાંસળો અથવા એ ચાપડી ચિત્રામણ વાળી છે એમ દેખવામાં આવે છે. તેમ કેવી રીતે? જેનો જ્ઞાનાવરણ આદિ કર્મથી થયેલ છે. એમાં હા, હવે આત્મા લીધો, અનાદિ અનંત આત્મા, એમને બતાવો ને એમાં છે ના, છેલ્લી નહીં, વચમાં હજી તો 6ઠી. જેનો જ્ઞાનાવરણ આદિ કર્મથી, એ 6ઠી લીટી છે, થયેલ ચિત્ર વિચિત્રતા યુક્ત વિવિધ વિભાવ પર્યાય ભાવો, ઘણો મોટો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો. જુઓ હવે આ જેમ આમ ઢંકાયેલું હતું બધું અને અહીં ઢંકાયેલું હતું તો આમ બધું એક લાગે છે. એમ જીવ અનાદિ અનંત છે. અનાદિ અનંતમાં સંસારનો અનાદિનો પર્યાય અનાદિથી, આ ચિત્રામણ વાળું લાકડું એમ અનાદિ સંસાર જ્ઞાનાવરણ આદિ કર્મથી થયેલા ચિત્ર વિચિત્રતા સહિત વિવિધ વિભાવ પર્યાય વાવો, વિકાર 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 અનાદિથી ઘણો મોટો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો. નીચેનો ભાગે થોડોક ઢાંકવો પડશે. એ તો આ કીધો ને ઢાંક્યો છે ને. હા, ઢાંક્યો છે, એ તો પહેલેથી જ ઢાંક્યો છે. હા, ચાલ્યું નતું કઈ, ઢાંકેલું હતું. સમજાણો? આ થોડો ભાગ છે અને આ ઘણો ભાગ છે. ઘણા ભાગને અહીંયા સિદ્ધની ઉપમા દેવી છે અને આ ભાગને સંસારની ઉપમા દેવી છે. કેમ કે સંસારના કાળ કરતા સિદ્ધનો કાળ અનંત ગુણો છે. અનંત ગુણો, દરેક જીવ સિદ્ધ થાય એ સંસારની પર્યાયનો જેટલો કાળ છે સમય, એથી સિદ્ધનો સમય અનંત ગુણો છે, અનંત અનંત ગુણો. એટલે કે ચિત્રામણના કાળથી આ ભાગથી આ ભાગ ઘણો છે. જો આમાં છે ભાગ ઘણો, મારો ઘણો ભાગ છે. જો એટલે આ લાકડું દ્રષ્ટાંતમાં બરાબર છે કે અહીં ઘણો ભાગ આમ છે ઢંકાયેલો, અહીં થોડો ભાગ છે પણ આમ ઢંકાયેલો, અને થોડોક ભાગનો ઉગાડો આટલો, એમ અનુમાન થાય આખું લાકડું ચિત્રામણ વાળું લાગે છે. એમ એ ભૂલ છે. એમ જ્ઞાનાવરણાદિ કર્મથી અનાદિત કાળથી ચિત્ર વિચિત્ર સહિત
વિકાર 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 વિકાર, પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ, અને પુણ્ય પાપ મારા, એવી માનતા અને એ વિકારથી અનાદિથી સંસાર હાલ્યો આવે છે. એનો ઘણો મોટો નીચેનો ભાગ, આ ઘણો મોટો જે કીધો એ ઉપલાની અપેક્ષાની વાત નથી. આ ઢાંક્યું છે ને, જો આ ઘણું ઢંકાણું દેખાય છે થોડું, અને આ ઘણું ઢંકાણું, એ હેઠલાની અપેક્ષા, ઘણું ઢંકાણું આની અપેક્ષા કીધું. એમ અનાદિ સંસાર, જીવ તો અનાદિ આનંદ છે, એનો અનાદિથી સંસાર એ છે એ કેટલોક ઢંકાયેલો એટલે ભય ગયો. સમજાણું? ઘણો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો વયો ગયો, ઘણો કેટલો અણઢંકાયેલો. હવે 1, 2, 3 ભાવ જે ભાવ છે એટલો અણઢંકાયેલો ખુલ્લો છે. શું કીધું? ભાષણ શાંતિ. જીવ અનાદિથી અત્યાર સુધી એના વિકાર, એમ લેવું છે ને વર્તમાન કાળ સુધી, એને રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ સંસાર, અને તો નિગોદમાં હો કે સ્વર્ગમાં હો કે મનુષ્યમાં હો કે શુભ ભાવોમાં કે શુભ, પણ બધો સંસાર વિકારી વિપર્યાય અનાદિથી જેટલો કાળ ગયો એ બધો સીધ ભગવાનના કાળથી અનંતમાં ભાગે છે. પણ એ કાળ ઘણો ગયો, કેમ કે થોડો દેખાય છે. 1, 2 ભાવ દેખાય, 1, 2 મનુષ્ય છે, દેવ છે, મનુષ્ય છે, મનુષ્ય દેવ છે, મનુષ્ય, એટલો ભાગ ઢંકાયેલો ખુલ્લો છે. એને ભાવમાં ખુલ્લો છે. આ મનુષ્ય ભાવ, દેવ ભાવ, મનુષ્ય ખુલ્લો છે. અનંત ભાવ છે ઢંકાયેલા, કારણ અત્યારે નથી. એટલે એ ઘણો મોટો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો અને કેટલોક અણઢંકાયેલો, સમજાણું? અને શુદ્ધ પર્યાય 2, 3 ભાવ પછી થયેલી સિદ્ધની દશા, એને જ લીધો શિવાજીવને ભવ્ય, કે જેને આ સંસાર અનાદિથી આમ રાગ દ્વેષ ને અજ્ઞાન, રાગ દ્વેષ ને અજ્ઞાન અનાદિથી ચાલ્યો આવે છે, એ ઢંકાઈ ગયેલો છે એટલે દેખાતો નથી. વર્તમાન થોડો દેખાય, 1, 2 ભાવ 3, અને ભવિષ્યના 3 ભાવ પછી તદ્દન સિદ્ધ પર્યાય થવાની છે. એકદમ સિદ્ધ પર્યાય કે છે કે શું વિશુદ્ધ સિદ્ધ પર્યાય વાળો ઘણો મોટો ઊંચેનો ભાવ, એ તો ગયા કાળ કરતા ઘણો મોટો ઊંચોનો ભાવ. સંસાર તો અનાદિ શાંત, સિદ્ધ થાય ત્યાં સાદી અનંત. જયારે સિદ્ધ થયો મિથ્યાદ રાગ દ્વેષનો નાશ કરીને એ અનંત કાળ એમને રહે. એટલે ઘણો મોટો ઊંચેનો ભાગ એટલો ઢંકાયેલો, આ કીધું છે એમ સિદ્ધ પર ઢંકાયેલો છે. એવો કોઈ જીવદ્રવ્યમાં, એવા કોઈ જીવદ્રવ્યમાં, ઓલા વાંસળામાં હતું, બુદ્ધિ લગાડતા એ બુદ્ધિ સર્વત્ર જ્ઞાનાવરણાદિ કર્મથી ઢંક થયેલા ચિત્ર વિચિત્રપણાની વ્યાપ્તિનો નિર્ણય કરતી થતી, શું કે છે, આ જીવ તો સદાય સંસારી જ લાગે છે, એમ એને અજ્ઞાનીને થાય. શું કીધું? આપણે બસ આ રાગદ્વેષ કરીએ, પુણ્યપાપ કરીએ, રાગદ્વેષ કરીએ, પુણ્યપાપ કરીએ, રાગદ્વેષ મારા, પુણ્યપાપ મારા, એવો ભાવ જે અનાદિનો હાલ્યો આવે છે એવો જ અત્યારે દેખાય છે, અને એવો જ એમ અનંતકાળ રહેશે. એમ અજ્ઞાની બુદ્ધિમાં આવો નિર્ણય કરે છે. મનસુખભાઈ, આ તો મોટો આમાં તો બહુ જૂનું એવું નથી કઈ સમજાણું. કઈ આ ખુલ્લો જુઓ ને છે આમાં ચિત્રમણ કઈ. હા, 2, 3 ભાવ પછી ચિત્રામણ ભાવ રહેશે નહીં, તદ્દન સિદ્ધ પદ. ત્યારે કે છે કે એવો જીવ લેવો કે જે જીવને ઘણો કાળ સંસાર અનાદિથી છે, અને હજી 1, 2, 3 ભાવ ખુલ્લા છે એટલે કરાયેલા થયેલા દેખાશે, અને પછી સિદ્ધ થશે. પણ આ વર્તમાન 2, 3 ભાવને દેખીને એવા જ ભાવવાળો સંસાર ગયો અને એવો જ ભાવવાળો રહેશે ભવિષ્યમાં, એમ અજ્ઞાનીને અનુમાન થાય છે. વાત સમજાય છે આમાં? આ લોજિક થી વાત હાલે છે. મુનિભાઈ
ખુલ્લા ભાગની ખબર નથી. એટલે અજ્ઞાની એમ અનુમાન કરશે એમ કીધું છે ને. તે બુદ્ધિ સર્વત્ર જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્ર વિચિત્રણાની વ્યાપ્તિ એટલે થયેલીઓ નિર્ણય કરતી થકી તે જીવ સર્વત્ર અવિશુદ્ધ છે, આખો સંસાર પર્યાય વાળો જીવ છે એમ અનુમાન કરે છે. સમજાણું કઈ આમાં? લાકડાને દાખલે આખો ઢંકાઈ ગયેલો અને આટલો ઉઘાડો, આ જરી ઉઘાડો, એટલે આ બધું આખું ચિત્રામણ વાળું છે એમ અજ્ઞાની અનુમાન કરે. એમ અનાદિ અનંત જીવ અત્યાર સુધીનો સંસાર વિકાર વાળો અને હજી એક બે ભાવો વિકાર વાળો થોડો રહેશે, અને પછી આખો સિદ્ધ સંસારના કાળ કરતા સિદ્ધનો સમય અનંત ગુણા સમય છે. સમજાય છે કઈ મનસુખભાઈ? આ સંસાર કરતા સિદ્ધ અનંત ગુણો કાળ છે. સમજાય છે કે નહીં? કેમાં પણ આ સંસાર છે ને અનાદિનો છે ને કે પેલો સિદ્ધ મોક્ષ હતો, તો અનાદિનો સંસાર અત્યારે અંત આવી ગયો, એક બે ભવે અંત આવી જશે. સમજાય છે? અને એ અંત આવશે એટલે એ સંસારના જેટલા સમય ગયા ને, સમય એક સેકન્ડના સમય, એવા સમયની સંખ્યા ગઈ એ અનંત છે. પણ એ કરતા સિદ્ધ પદ જયારે પ્રાપ્ત થશે એટલે કે સંસારના કારણો જે વિજ્ઞાનને રાગદ્વેષ નાશ કરીને દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડી અને સ્વભાવનું ભાન થયું અને પર્યાયમાં કેવલ જ્ઞાન થયું. એ કેવળ જ્ઞાનનો સિદ્ધ પદ પર્યાય થયો એ અનંતકાળ રહેશે. એટલે ગયા કાળના સમયના માપ કરતા ભવિષ્યના સમયનું માપ અનંત ગુણું છે. કારણ કે સિદ્ધ પદ થયું એ કોઈ દી અભાવ થશે. આ સંસારનો તો અભાવ આવી ગયો, સિદ્ધ પદ થયા એનો અભાવ થશે. માટે ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો છે. આ તો ગણિતનો વિષય છે. ભૂતકાળ છે ગમે એટલા સમયો ગયા ભવિષ્યમાંથી, ભૂતનો તો અંતર આવ્યો કે નહીં? અત્યારે અંત છે કે નહીં? અને ભવિષ્યમાં લાખો કરોડો અનંત ભાવ આમ ગયા, અનંત સમયો આમ, પણ ભવિષ્યનો અંત આવશે કે હવે ભવિષ્ય થઈ રહી છે? એ ભવિષ્ય અનંત ગુણો કાળ છે. એમ સંસાર પર્યાય અનાદિની અત્યાર સુધી છે. એક બે ત્રણ ભાવ સંસાર રહી અને સિદ્ધપદ પર્યાય થશે. એ આ પર્યાયનો અંત આવ્યો એટલે એ પર્યાયનો કાળ જ થોડો છે, અનાદિથી અત્યાર સુધી થોડો. અને મોક્ષની પર્યાય પ્રગટ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાયથી સમ્યક સુચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા છો એવું ભાન, એવી વિતરાગ દશા પ્રગટ થઈ એના કાર્યમાં સિદ્ધપદ થયું. એ સિદ્ધપદ જ્યારથી થયું અનંતકાળ રહેશે. કોઈ દી એ દ્રવ્યનો પર્યાયનો ક્યાંય અંત આવશે નહીં. એટલે ગયા કાળ કરતા સિદ્ધની પર્યાયના સમયના કાળ ને પર્યાયનો સમૂહ અનંત ગુણો છે. આ તો ગણિતનો વિષય, પણ હવે અભ્યાસ નહીં ને મનસુખભાઈ? સમજાણું કે નહીં? જેમ વાંસનો ચિત્રામણનો ખુલ્લો ભાગ દેખી આટલો ઢંકાયેલો ના ઢંકાયેલો આખો ચિત્રામણ વાળો અજ્ઞાની કલ્પે છે, પણ એમ છે એમ આત્મા અનાદિ સંસારથી છે સંસાર. કોઈ દી સંસાર નહોતો એમ નહીં, કોઈ દી ગયા કાળમાં ભાવ નહોતો એમ છે. મનસુભાઈ એ તો બરાબર છે કે નહીં? નજર કરતા ભૂતકાળનો કોઈ વખતે સિદ્ધ પદ હતું એમ છે? સંસાર એવો અનાદિથી સંસાર ચાલ્યો આવ્યો અને હજી એવો જે નિર્ણય કરશે કે આ તો સંસારને વિભાવ અનાદિથી છે. સમજાય છે? મારો સ્વભાવ એવો નથી. એમ જેણે સ્વભાવની દ્રષ્ટિ ચૈતન જ્ઞાતા આનંદ મૂર્તિ હું છું એમ સમ્યક દર્શન પ્રગટ કર્યું, એમ સમ્યક સ્વજ્ઞને પકડીને જ્ઞાન પ્રગટ કર્યું, પછી સ્વરૂપમાં લીનતા રૂપ ચારિત્ર પ્રગટ કર્યું, એને અલ્પકાળમાં સિદ્ધપદ થશે. એટલે ઓલા એકાદ બે ભાવ વચમાં રહેશે પૂર્ણ થવામાં. એ ખુલ્લો ભાગ છે, આ ઢંકાયેલો છે,
બાકી સિદ્ધ પદ પણ ઢંકાયેલું ગુપ્ત ભવિષ્ય છે. તો એ ગુપ્તને અજ્ઞાની એમ કલ્પે છે કે આ સંસાર વર્તમાન દેખાય છે, એવો ગઈકાલે હતો, એવો ને એવો ભવિષ્યમાં રહેશે, એમ અજ્ઞાની અનુમાન બહારના કારણથી કરે છે. કેમ કે તેને જીવ દ્રવ્યની શક્તિ સિદ્ધ સમાન છે, તેની તેને પ્રત્યેક નંદીભાઈ એ જીવ સત અવિશુદ્ધ છે એવો નિર્ણય કરે છે. આખો સંસાર પર્યાય વાળો જીવ એમ અનુમાન કરે છે, પણ એ વાત સાચી નથી. ઓ સમજાય છે કે નહીં છોટભાઈ? એ મગજભાઈ એક વેપારી લીધા ને એક ભણતરના પંડિત લીધા, પણ સમજાય જાય તો સમજાય વાત છે. વળી જેમ તે વાંસમાં વ્યાપ્તિ જ્ઞાન ભાસનું કારણ જ્ઞાનાભાસ, એ વાંસનો જે છે એમાં આટલો ખુલ્લો ને બીજો આમ ઢંકાયેલો, એની વ્યાપ્તિ એટલે અનુમાન કરનારું જ્ઞાન એનું ખોટું છે. વાંસમાં વ્યાપ્તિ જ્ઞાનાભાસ એટલે વ્યાપ્તિ એમ કરે કે અત્યારે આવો છે માટે સદાય આવો છે, એ વાત જ એની ખોટી છે. નીચેના ખુલ્લા ભાગમાં વિચિત્રોથી થયેલા ચિત્ર વિચિત્રણાનો સંતતિ પ્રવાહ છે, આમ નામ છે ચિત્રભાવ, તેમ જીવ દ્રવ્યમાં વ્યાપ્તિ જ્ઞાનાભાસનું કારણ, ભાષા કેવી મૂકી જુઓ, અજ્ઞાનીને સંસારની પર્યાય ઉપર દ્રષ્ટિ છે, એને સંસાર એમને એમ લાગે છે ભવિષ્યમાં. સંસાર અનાદિથી, સંસાર એટલે શરીરવાણી મન નહીં, મિથ્યા દર્શન રાગ ને દ્વેષ, મિથ્યા દર્શન રાગ ને દ્વેષ, મિથ્યા દર્શન રાગ ને મિથ્યા દર્શન પુણ્ય પાપ, એ સંસાર. મનભાઈ બાળી છોકરા સંસાર નહીં, એ હંચો એ સંસાર નહીં. એ અનાદિથી મિથ્યા શ્રદ્ધા કે હું સંસાર પર્યાય વાળો છું, વિકાર વાળો છું, એ વિકારનું કર્મ પુણ્ય પાપના ભાવ એ જ મારું સ્વરૂપ એટલો જ હું છું, એમ અનાદિથી માનતો આવે છે. એ જીવ દ્રવ્યમાં માટે એવો ને એવો ભાવ અનાદિ રહેશે, અનંતકાળ રહેશે. એમ અજ્ઞાની સંસાર પર્યાયની દ્રષ્ટિ વાળો એને આખો ત્રિકાળ આત્મા સંસાર પર્યાય વાળો રહેશે. એમ પર્યાય બુદ્ધિ વાળો અનુમાન કરીને વિકાર ઉપર જોઈને પ્રગટ વિકાર વાળા બે ત્રણ અમુક ભવ દેખીને બધો વિકાર વાળો છે એમ અજ્ઞાની અનુમાન કરે, એવી શૈલી મૂકી છે. ઓહો! પણ જેને સંસાર પર્યાય વિકાર છે અનાદિથી, પુણ્ય પાપ દયા દાન કામ ક્રોધ મિથ્યા ભાવ, એ બધો સંસાર, એ સંસાર પર્યાયમાં છે, મારા વસ્તુમાં નથી. એમ વસ્તુની દ્રષ્ટિ કરતા એ સંસાર પર્યાયનો નાશ થઈ અને સિદ્ધ પર્યાય પ્રગટ. હા, એ સિદ્ધ પર્યાય તદ્દન નવી થઈ છે એમ નથી. એ અંદરમાં શક્તિ રૂપે સિદ્ધ પદ હતું, એની એને પ્રતીત કરી હું તો સિદ્ધ સમાન છું. સંસાર પર્યાયનો વિકારી મારા સ્વભાવમાં નથી. એમ સમ્યક દર્શન પ્રગટ કરી મારું સ્વરૂપ જ અનંત આનંદ અને ચતુષ્ટિ ભરેલું અનંત જ્ઞાન દર્શન આનંદ, એવું સમ્યક જ્ઞાન, એનું સમ્યક જ્ઞાન, અને એમાં લીનતા રૂપ ચારિત્ર, એવું જેને શક્તિની પ્રતિ જ્ઞાનને રમણતા કરી, શક્તિની પ્રતિ જ્ઞાનને શક્તિમાં રમણતા કરી, એને ભવિષ્યમાં આજ વિકાર વાળો રહીશ એમ એને થતો નથી. સમજાણું કાંઈ? પણ અજ્ઞાનીને વિકાર 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 એટલો દેખાય છે. સંયોગ ને સંયોગ, એમ આ કર્યું, આ મૂક્યું, આ રાગ, આ દ્વેષ, આ પુણ્ય, આ પાપ, આ દયા, આ દાન, આ ભક્તિ, આ પૂજા, આ પાપ ના અહિંસા, એવા બધા ભાવો એટલો સંસાર છે. મંજુભાઈ, ક્યાં આફ્રિકા 12 મહિનાનું, ક્યાં ક્યાંય ઉગમણું આથમણું, હે
અરે એને કોઈ દી પરના વિકલ્પો છોડીને પોતે કોણ એની નજરું કોઈ દી કરી વિચાર જ કર્યો નથી. એ તો ગળ મથલ આ કર્યું આ મૂક્યું આ લીધું એની દ્રષ્ટિ જ પર ઉપર રહી. એથી કહે છે કે અનાદિ સંસાર અને હજી વર્તમાનમાં પણ એના એ પુણ્યને પાપને મિથ્યા શ્રદ્ધા કે એમાંથી કલ્યાણ એ મારું સ્વરૂપ એવા ભાવમાં વર્તનારને એવી બુદ્ધિ ઉપજે છે કે આવો જ ભાવ ભવિષ્યમાં હજી અનંતકાળ ચાલુ રહેશે. અજ્ઞાની એવું અનુમાન જીવદ્રવ્યનું કરે પણ જીવદ્રવ્યનો સ્વભાવ એવો નથી. સમજાણું કાંઈ કઈ ઢબે વાત નથી. બોલું આમ જોઈને એમ કે કામ છે જીવદ્રવ્યમાં વસ્તુમાં જુઓ તો પુણ્ય પાપ ને મિથ્યા શ્રદ્ધાની ગંધ નથી અંદરમાં. એમાં તો આખું સિદ્ધ પદ શક્તિએ પડ્યું એનો એનલાજ પર્યાયમાં થાય છે. શક્તિમાં સિદ્ધ પદ છે એનો પર્યાયમાં એનલાજ થાય છે. અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં ધ્રુવમાં આનંદ જ્ઞાન પરિપૂર્ણ છે. એમાં દ્રષ્ટિ મુકતા એમાં લીન થતા પર્યાયમાં સિદ્ધ થાય. આ સંસાર પર્યાય ઉપર દ્રષ્ટિ રાખતા અનાદિથી સંસાર પર્યાય બુદ્ધિમાં સંસાર તેને પાસે એવો સંસાર અનાદિ રહેશે. એ દ્રવ્યની જેને દ્રષ્ટિની શક્તિની સત્તાની ખબર નથી એને સંસાર એવો રહેશે માની રહ્યો. સમજાણું કાંઈ? નીચેના ખુલ્લા ભાગમાં જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્ર વિચિત્રપણાનો અન્વય છે. અનાદિથી થોડો ખુલ્લો ભાગ છે ને એક બે ભાવ ને એમ બીજાને એમ અનુમાન કરે થાય છે ને. જો કુંદકુંદાચાર્ય જેવા લ્યો મુનિ જો એને છે કે નહીં હજી આ રાગ છે વિકલ્પ છે ફલાણું છે આ દેહ છે ખાય છે પીવે છે. એટલે પોતે ગયા કાળનો સંસાર આત્મા ઉપર હતો અને વર્તમાન પણ સંસાર થોડો ભાગ ઉદય ભાવ છે. એને દેખીને સદાય ઉદય ભાવ એની પાસે રહેશે. એમ અજ્ઞાની અનુમાન પર્યાય દ્રષ્ટિ વાળો વર્તમાન વિકારને જોનારો ત્રિકાળ દ્રવ્યને નહીં જોનારો એમ અનુમાન કરે છે કે આને પણ સંસાર ભવિષ્યમાં રહેશે રહ્યો છે રહેશે. સમજાણું કાંઈ? પણ જ્ઞાની એમ અનુમાન નથી કરતો. એમ કે છે સંસાર અનાદિથી છે પર્યાયમાં વર્તમાન એક બે પર્યાયમાં પણ વસ્તુ દ્રષ્ટિ હું એ રાગ નહીં પુણ્ય નહીં શરીર વાણી મન તો નહીં પણ દયા દાન વ્રત ભક્તિના પરિણામ કે કામ ક્રોધનો વિકલ્પ વિકાર એ નહીં. હું ત્રિકાળ વિનાયક આનંદ સિદ્ધ સ્વરૂપ એવી દ્રષ્ટિ થતા એને વર્તમાન જેટલો સંસાર થોડો દેખાય. ભવિષ્યમાં સંસાર મારે નથી એમ એનું આગમ જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન અને અનુમાન જ્ઞાન કબૂલ કરે. બહુ જૂનું પણ ત્યાં તો બધા ફૂલર ચડાવનારા મળે ત્યાં. હે ભાઈ ડાક્ટર આ કર્યું હતું આ અપાસો કર્યો હતો આ ફલાણું ત્યાં તું એમ કે કેલા પણ હજી તું કોણ છો એની તને ખબર છે? કે છે વાંસળાનો ઉપલો ભાગ કેવો છે ક્યાંથી આવ્યો એવી એની દ્રષ્ટિ નથી. અને એમ સિદ્ધ પદમાં જયારે પદ થાય ક્યાંથી આવ્યું એવી વસ્તુની તો ખબર નથી. આ સંસાર અનાદિથી પણ એટલા ભાવ કર્યા. કોઈ એક સમય પરની પંચાત આજે એને ચૈતન કોણ એને જોવા નવરો થયો? નવનીતભાઈ તત્વજ્ઞાન તરંગણીમાં તો ત્યાં ઉઠી લીધું ભાઈ કે આ બાયડ્યું છોકરા એમાંથી નવરો થયો તો આ પુસ્તક બનાવવા મંદિર બનાવવા અપાસરા બનાવવા ફલાણા ઈના ઈ રાગમાં એને કોઈ દી એના વિના હું કોણ છું એવું પાછ છે એમાં.
નીકળે તો ખરું ભાઈ હવે કઈ તરત કઈ એક તો બાયડી છોકરા બહારના કામમાંથી નવરો થતો નથી સમજાણો ના આ તો સમૂચે વાત એના માટે ક્યાં વાત છે હે मंदिरों में निर्माण प्रतिमाओं का दान उत्सव तीर्थों की यात्रा करने में प्रवीण नाना शास्त्र के जानकार परिशोषण करने वाला परोपकार में रत समस्त प्रकार के परिग्रहों से रहित और तपस्वी भी है परंतु राग द्वेष मोह के सर्वथा नाश करवा वालों आ शुद्ध चिद्रूप कौन है उसमें बिल्कुल दृष्टि ने लीन है आ तो बीजी गाथा है ये 11मो अधिकार 129 પાનું પણ ઓલા તો જીન મંદિર ની એ બધી વાતો છે એ પણ સમજ્યા એ 12 ગાથા 112 ગાથા 9મા અધ્યાયની છે ના ના 112 પાનું ગાથા 12 અધ્યાય 9 श्रद्धानाम् पुस्तकानाम् जिन भवन मठान्ति न व्यक्षादिनाकानाम् कीर्ति रक्षार्थकानाम् भुवि घटिति जनो रक्षणे व्यग्रचितो यह तस्य स आत्म क्व आत्मचिन्ता क्व च विषिदमति शुचिद्रुपका अप्ति क सात् सौख्यम् निजोथम् क्व च मनसि चिन्तेति कुर्वतु यत्नम् ओहो संसारी जीव नाना प्रकार के धर्म એટલે શુભ ભાવ દયા દાન પૂજા ભક્તિ પુસ્તક બનાવવા વિજ્ઞેન્દ્ર ભગવાનના મંદિર બનાવવા મઠ બનાવવા છાત્રના ભણાવવા पुस्तकालयना छात्रों छात्रालय ने और कीर्ति की रक्षा करने के लिए सदा व्यग्रचित रहते हैं कौन सारा घना वर्ष बात है 500 वर्ष पहला इस कार्यों से रंच मात्र भी इसे अवकाश नहीं मिलता देखो समझानो रंच मात्र भी आ करवू आ मंदिर करवू ना भगवान करवू ना जनेन्द्र ने आ प्रतिमा ना पुस्तक ने आ यात्रामान एना विकल्प आगे कैसे रंच मात्र भी उसे अवकाश नहीं मिलता इसलिए न वह किसी प्रकार का आत्म ध्यान कर सकता है न इसकी बुद्धि निर्मल रह सकती हो न सुख की प्राप्ति निरोकता सुख की मिल सकता है बुद्धिमानों को चाहिए सब बातों पर भले प्रकार विचार कर आत्मा के चिंतन आदि कार्यों में चित्र यत्न करे आ बधु करी वखत एने गायो एमा परमा स्वमा न जायो ये दृष्टि आत्मा ऊपर न बाकी मरी आવું બધું કર્યું અનંતવાર नहीं जो आ गाथा कहतो थिया ओली पण गाथा हाँ ये हरी हाँ ज्ञान बीजी गाथा बहु एम तो लिखी मारे गोती ने शब्दों बदल गया बस नवरो न थयो बायडी छोकरा नवरो था कि जीन मंदिर आ मठ करवा आ प्रतिमा एमा पण क्यांय तू कोण छे मारी क्या चीज छे एवी दृष्टि करवानो वखत आनंद काल में 1 सेकंड लीधो मंजूभाई एनु धर्म कार्य में नाखे छो लौकिक कार्य नी वात तो क्यांय रही गई हा जनजीभाई बराबर थी हा एने जगतना पदार्थ ने गणवा मांड्या आम करवा मांड्या आनु आ करू ना पण आ वस्तु कोण छे हूँ कोण एनी सामु नजर करवानो वखत मळ्यो नथी वखत मळतो नथी शुं करीए नाम छे एनुं नाम अधिकार નું કાંઈ છે કેટલામું કીધું 109 112 ગાથા અધિકાર બીજો એનું મથાવું શું છે એ મથાવું છે શું સુચિદ્રુપના ધ્યાનને માટે મોહ ત્યાગની આવશ્યકતા એ નામ છે ભાઈ નવમાનું એમ કે આ નવના અભાવ કરવાનો વખત એને આ કરવા એમાં જ માંડ્યો છે અને બોલ્યું કેટલામ કીધું 11 બીજી ગાથા
બીજી વાત એ શુદ્ધ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન એનું નામ એમ છે. ભાઈ તો મેં ઉપરથી નાખ્યું અંદર કાઢી. આ શુદ્ધ ચિદ રૂપ હું જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા છું. આ વિકલ્પ ઉઠે એ મારી ચીજ નથી, એ કરવું નથી, પરથી તો મારી છે જ નહીં. એમ એને શુદ્ધ ચિદ્રૂપમાં સામું જોવાનો વખત અનંતકાળની પરની પડમાં એક વખત લીધો. નવીનભાઈ શાંત જગતમાં શાંતિત વાળા મળશે, વિદ્વાન મળશે, યમવાન મળશે, નિયમવાન મળશે. પહેલી વાત ને ઓલી બીજી હતી. બળવાન મળશે, ધનવાન મળશે, ચારિત્રવાન મળશે. સારી એટલે ક્રિયાવાળા, શુભ ક્રિયા દે. ઉત્તમ ભક્ત રખતા શીલવાન, તપ પૂજા સ્તુતિ નમસ્કાર કરને વાળા, મૌની શ્રોતા कृतज्ञ व्यसन इंद्रियों जीतने वाला, उपसर्ग सहने धीर वीर रहित अनेक प्रकार कलाओं के जानकार संख्या के मनुष्य है, तथापि शुद्ध चिद्रूप के स्वरूप में अनुरक्त कोई एक विरला होगा. આ બધા જે પણ હું એક શુદ્ધ ચિદ રૂપ આનંદ જ્ઞાન છું એવી દ્રષ્ટિ કરનારો વિરલ કોઈ જીવ છે. આજ વાત પણ ભારે એવી આવી છો મનસુભાઈ. કો સમજાણું આમાં શું કીધું? આમાં વાંસને દાખલે જેમ એ જ્ઞાનાવરણ કર્મથી થયેલા ચિત્ર વિચિત્ર પ્રણાનો અન્વય છે. થોડોક સંસાર છે ને આમ એને દેખીને આખો એમને એમ છે પર્યાય બુદ્ધિ વાળો કલ્પે. જેમ તે વાંસમાં આ બધું છે ને 43 પાને ઉપરના ભાગમાં સુવિશુદ્ધપણું છે. આ ખુલ્લું મોટો ખુલ્લો ભાગ. કારણ કે વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્ર વિચિત્રપણાના અન્વયનો અભાવ છે. ચિત્ર વિચિત્રનો સંબંધ ઉપર છે, વાળામાં નથી. તેમ તે જીવદ્રવ્યમાં લ્યો ઉપરના ભાગમાં સિદ્ધપણું છે. કોને? કે જે દ્રવ્ય આમ ચાલ્યું આવે છે સંસાર 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 સંસાર. એમ જેની નજર થઈ એની નજર દ્રવ્ય ઉપર જાય. અરે રે હું આ શું સંસાર? શુભ અશુભ ભાવ, શુભ અશુભ ભાવ, શુભ અશુભ ભાવ, એમાં મને લાભ એવો મિથ્યાત અનાદિથી સંસાર જોવે છે. એને જીવદ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. અરે હું તો જ્ઞાન સ્વરૂપ ચિદ્રૂપ આનંદ કંદ છું એવી દ્રષ્ટિ છતાં એ જીવદ્રવ્યના ઉપરના ભાગમાં એને અલ્પકાળમાં સિદ્ધ થવાનો છે. કારણ કે ત્યાં જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્ર વિચિત્રણાના અન્વયનો અભાવ છે. જેણે આમ જોયું સંસારનો પર્યાય, એને આમ જોયું અરે દ્રવ્ય સ્વભાવમાં આમ નથી. એને ભવિષ્યમાં જ્ઞાનાવરણ આદિથી ચિત્ર વિચિત્રતાનો સંસાર અભાવ થઈ જશે. નવીનભાઈ એવું દાખલું સાદું આપ્યું. કુંદાચાર્ય મહારાજની વાત અમૃતચંદ્ર દ્રષ્ટાંતે કરીને લોકોને સિદ્ધ કરે કે જે અભાવ, કેનો અભાવ? અજ્ઞાન ને રાગ દ્વેષનો અભાવ થઈને સિદ્ધ જ્ઞાન ને વિતરાગતા થશે. કે જે અભાવ આપતના આગમથી પાન થઈ શકે છે. એ આગમથી પાન થઈ શકે છે કે ભવિષ્યમાં સંસાર છે નહીં. હવે જ્ઞાન પોતાના આગમના જ્ઞાનથી સમ્યક અનુમાનથી, એ અનુમાનથી કે આ સંસાર પર્યાય કૃત્રિમ, મારું સ્વરૂપ શુદ્ધ અખંડ છે એવી દ્રષ્ટિ થવાથી અનુમાનથી પણ એમ આવે છે કે હવે અલ્પકાળમાં સંસાર રહેશે, અલ્પકાળમાં સિદ્ધપદ થશે. કોને? કે જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકી છે એને. સમજાણું કાંઈ? આપ તો આજ્ઞમ એટલે ભગવાન, આપ એટલે ભગવાન સર્વજ્ઞ. એમના કહેલા શાસ્ત્રોના જ્ઞાનથી પણ એનું જ્ઞાન કોને થાય? કે જેને પર્યાય બુદ્ધિ ટળીને દ્રવ્ય બુદ્ધિ થઈ તેને તેનું જ્ઞાન થાય. અરે અનાદિ સંસાર, એ સંસાર 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 આખું ચૈતન દોડ પડ્યું એની સામું મેં કોઈ દી જોયું નહીં. આનો આ કાળ
મંથન ઈનોય મિથ્યા, ઈનોય પુણ્ય, ઈનાય પાપ, અનાદિ કાળથી કર્યા એમાં રખડે. પણ એ રાગના પુણ્ય પાપ વિનાની મારી ચીજ આવી છે એમ જે આગમ જ્ઞાનથી જાણ્યું તો પણ એને ખાતરી થઈ કે ભવિષ્યમાં મારે સંસાર હોય નહીં. અનુમાનથી પણ થયું કે આ ભવનો નાશ થયો છે એકત્વ બુદ્ધિનો, તો અલ્પકાળમાં સિદ્ધપદ થશે. અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાન, સ્વસંવેદનથી પણ પ્રત્યક્ષ જ્ઞાન થતા એને જ્ઞાન થઈ જાય છે કે આ સ્વસંવેદન પણ રાગથી ભિન્ન મારું જ્ઞાન મને ભાનમાં આવ્યું, એ અલ્પકાળમાં પૂર્ણ વેદન થઈને સિદ્ધપદ થશે. કો સમજાણું આમાં? એમ કહીને ઉપાય પણ બતાવી દીધો. સ્વસંવેદન જ્ઞાન દ્રષ્ટિ દ્રવ્ય ઉપર મૂકી અખંડાનંદ પ્રભુ આત્માનંદ ગુણનો પિંડ એને સંસારનો ઉદય ભાવની દ્રષ્ટિ છોડી દે. શુભ ભાવ હો કે અશુભ હો કે બધો ઉદય ભાવ, એકલો પરમ પરિણામી ભાવ, એવી દ્રષ્ટિ થતા આગમ જ્ઞાન થયું, અનુમાન જ્ઞાન થયું, સ્વસંવેદન જ્ઞાન ત્રણેયથી નક્કી થયું કે આ આત્મા અલ્પકાળમાં સિદ્ધપદને પામશે. હવે સંસાર રહેશે નહીં. અને સંસાર પર્યાય બુદ્ધિથી ભાળનારો, અનાદિથી પુણ્યપાપ શુભ શુભ રાગ વિકલ્પ રાગ એને જોનારો અનાદિ છે, અત્યારે છે, આમ નામ રહેશે, ઓલી વસ્તુ જ છે એની ખબર નથી, એમને એમ રહેશે તે અજ્ઞાની અનુમાન કરીને સંસારમાં હું રહીશ અનંતકાળ એમ અનુમાન કરે. તેથી ગાથા તો બહુ સરસ આવી છે મનસુખભાઈ, મનને સુખ કરી દેવી છે. હા, હું સમજાણું કે નહીં? કિરીટ, હું સમજાણું? આ કહેવાય નહીં, ખબર ન હોય, યાદ નહીં, શું કરે આ છોકરાને? યાદ રહે હું સાતો લાકડાને દાખલે, લાકડા કાઢી નાખવાનો લાકડાનો દાખલો થાય. હા, રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ મારા એ મોટા લાકડા છે. ગુણમાં પરોપકાર કીધું ને, પરોપકારમાં રથ પુરુષો ઘણા દીઠા. આમ નો આવ્યું શું શબ્દ આવ્યો? આવ્યું છું ને? પાઠ છો એમાં પાઠે છે. પેલો શબ્દ કેવું કીધો? 9 છે ને, એ 11મું ઓલું આવ્યું. આવી ગયું. ઓલો પરોપકાર હતા ના તો બીજું એનું. હા, એમ આવી ગયા. 900 તીર્થ યાત્રા કરીને નાનકમાં એ નહીં, પરોપકાર રથ પહેલી માં આવી ગયું. શાંતામ પડિત અમિતમ યમ નિયમ બળ ત્યાગ વ્રત સંવંતમ સદબોધ શિલા તપોચ અનુભૂતિ કરણામ મૌનિનમ સત સંખ્યા. શું કીધું જો એમાં છે કે ધનવાન, ચારિત્રવાન, નિયમવાન, शांचित, विद्वान, यमवान, शिलवान, तप पूजा, स्तुति करने वाला, मौनी, श्रोता, कृतज्ञ, रस इंद्रियों के जीतने वाला, उपसर्ग सनंत परिश्रम सहित अनेक प्रकार के कलाओं को जाना असंख्या से मनुष्य है. परोपकार रत्न क्या क्षमा यूं थी बात बीजे माई बीजी यू हारी यो चैतालय चैत दान मत सत्पात यात्रा कृतो कौशला नाना शास्त्र विदम परिसहा रक्ता परोपकृतो. जो आयो परोपकृतो पाठ है जिस पर परोपकार में रथ નિસંગાત બસ્વીનોપી, નિસંગ સાધુ થઈ જાય દિગંબર મુનિ. એથી જો પણ વસ્તુ સંકલ્પ વિકલ્પ ઉપર દ્રષ્ટિ છે, પુનપા ઉપર દ્રષ્ટિ છે. તપસ્વીનો બહવે સંતિ તે દુર્લભા રાગ મોહાવર્જનમ પરાશ્રિત તત્વલીના ચ. પરમાંથી લીન થઈને છૂટીને ચિદાનંદ દ્રષ્ટિ કરવી એ તો કોઈ વિરલ પુરુષ છે. એ છે જો પરોપકાર વ્રત, પરોપકૃતો, પર ઉપકૃતો. કોણ જાણે આ બધું જોઈ લીધું છે. જયંતિભાઈ
આનાથી પણ પાન થઈ શકે છે એમ કીધું. 3થી આજ્ઞાનું જ્ઞાનથી દ્રવ્યનો સ્વભાવ ભાન થતા સિદ્ધપદ ભવિષ્યમાં આવું જ થયું છે. એમ અનુમાન જ્ઞાનથી સ્વસંવેદન જ્ઞાનથી જણાય સદાય સંસાર રહેશે. દ્રવ્યની દ્રષ્ટિ થઈ. આ દ્રવ્યનાદિ અનંત છે એમ જે એને નક્કી કર્યું એને આ સંસાર રહે નહીં ને એને આ સિદ્ધપદ હા એમ અહીંયા કહેવા માંગે. વચન ગુરુદેવ